ઝરૂખે આજે લાગણીના ફૂલ ખીલ્યા છે, આંગળીના વેઢે ગણાઈ જાય એવા અમને અમારા અમૂલ્ય સજ્જનો મળ્યા છે. ભર ઉનાળામાં ભીંજવી દે સ્નેહથી એવા પ્રેમના અમને અમારા વડીલો મળ્યા છે. હું તમારી દીકરી શ્રેયા વરિયા અહીંયા પધારેલા તમામ મારા વડીલો, માતા પિતાઓ અને ભાઈ બહેનોના આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ એક કાર્યક્રમ સ્નેહ મિલન. છે તો બે જુદા જુદા અક્ષરો, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. તો આજે આપણે બધા પ્રેમથી મળ્યા છીએ, તો ચાલો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્રેયા, એક વાત મારે તને કહેવી છે. બોલો ને. જેમ સૂર્ય છે તો સૂર્ય સવારે પ્રકાશ આપે છે, પરંતુ રાત્રે પ્રકાશ આપતો નથી, ત્યારે આપણે બલ્બ ચાલુ કરીએ છીએ. હા, એ તો છે જ. તો બલ્બ ચાલુ કરીએ એનું લાઇટ બિલ પણ આવે છે. હા, એ પણ આવે છે, પરંતુ સૂર્યનું લાઇટ બિલ આવતું નથી. ના, એ તો પ્રભુની દેની છે ને. હા, એટલા માટે જ સૂર્યની દેન આપણા માટે ઘણી બધી છે, પરંતુ સૂર્ય જેવું આપણે બનાવી ન શકીએ. એટલે સૂર્યનું એક નાનું સ્વરૂપ એટલે કે દીપ, એ દીપનું પ્રાગટ્ય આપણે અત્યારે કરીશું. તો આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને આજના આપણા કાર્યક્રમને ઉજ્જવળતાથી અને તેમને પ્રકાશિત કરીએ. તો હું આપણા વડીલ એવા શ્રી વિનુભાઈ ઠાકરસિંહભાઈ વરિયાને આમંત્રિત કરું છું કે તેઓ દીપ પ્રાગટ્ય કરે અને આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીશું. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દિવ્યાદિવ્યારે દીપત્કાર કાની કુંડલ મોતીહાર दिव्यालापाहुन नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतान पाशी. બોલો નુરા પીર દાદાની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. તો ભાઈ, આજે પણ આપણે કાર્યક્રમની શરૂઆત તો સૌપ્રથમ ગણેશજીના નામથી જ કરવી પડે ને. હા, આપણે શરૂઆત કરીએ. તો ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત ગણપતિજીના નામેથી કરીએ. હું આપણા કુટુંબની બે દીકરીઓ દ્રષ્ટિ અને દેવાંશીને સ્ટેજ પર બોલાવું છું. હું વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા કાર્યક્રમની શરૂઆત ગણેશજીના નામેથી કરે. તો તાળીઓના ઉર્જાવાન ગુંજ સાથે આવનારી અને પ્રતિભાશાળી દીકરીઓને આપણે માણીએ અને શ્રી ગણેશ આરાધનાનું ગણેશ વંદના આપણે જોઈએ, નિહાળીએ. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणनायकाय गणदैवताय
शेषानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सिंदूरलाल चढ़ायो अच्छा गज मुख दो सुंदर लाल विराजे सुत गौरी हर को भाग लिए गुड़ लड्डू साई सरोवर को महिमा कहे न जाए ताकतों पद को जय देव जय देव जय देवी जया विद्या संधाता धन्य तुम्हारा दर्शन श्री राम दाता जय देव जय देव हरि लुटावन बदिर चरण ढोलन पासिन रूप धसे विमल आनंद पूजन भाविर वायन प्रेरणा मेघ माता पिता तुमेव तुमेव बंधु सखा तुमेव तुमेव विद्या करुण तुमेव तुमेव सरस्वती देव देव आयु वाचाम सेव्येव तुझ्यापणाव प्रकृति स्वभाव करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि शुद्धं केशवं नामनारायणं दुष्टामोदनं वासुदेवं हरि विद्रमाधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे ગમે એ કાર્યક્રમની શરૂઆત કરવા 3 વસ્તુની જરૂર પડે, તન, મન અને ધન. તો તનથી તો આપણા પ્રતિનિધિઓ કાર્ય કરે જ છે. તો હવે મન અને ધન, ધન છે આપણા વડીલો જે આપણને ધન પૂરું પાડે છે. એ લોકો આપણે તેમના અનુભવ આપે છે જેનાથી આપણું કાર્ય વધુ સરળ બને છે. તો એવા જ આપણા આજના કાર્યક્રમના દાતાશ્રીઓ એવા હું પ્રતિનિધિ એવા પંકજભાઈ દાનાભાઈને વિનંતી કરું છું કે તે સ્ટેજ પર આવે અને દાતાશ્રી એવા વિનુભાઈ ઠાકરશીભાઈ, હિંમતભાઈ પરસોત્તમભાઈ, અરવિંદભાઈ ધીરુભાઈ, નાગજીભાઈ શ્યામજીભાઈ, હિરજીભાઈ શ્યામજીભાઈને ભેટ આપીને તેમનું સન્માન. હિંમતભાઈ પરસોત્તમભાઈ, હું વિનંતી કરું છું કે દાતાશ્રીઓ ઝડપથી સ્ટેજ પર આવે અને તેમની ભેટ ગ્રહણ કરે. અરવિંદભાઈ ધીરુભાઈ, નાગજીભાઈ શ્યામજીભાઈ, હર્ષજીભાઈ શ્યામજીભાઈ, હું વિનંતી કરું છું કે દાતાશ્રીઓ સ્ટેજ પર આવે. હવે હું વિનંતી કરું છું કે પ્રતિનિધિ એવા જેનિલભાઈ રમેશભાઈ ખાંભા, કે દાતાશ્રી એવા બાલુભાઈ પ્રાગજીભાઈ, રાજુભાઈ ધીરુભાઈ, બાવચનભાઈ હરિભાઈ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ, પ્રફુલભાઈ અરજણભાઈનું ભેટ આપી સન્માન કરે. હું વિનંતી કરીશ કે પ્રતિનિધિ એવા ધ્રુવેનભાઈ કિશોરભાઈ સ્ટેજ પર આવીને કાર્યક્રમના દાતાશ્રી અશોકભાઈ વલ્લભભાઈ, દેવશીભાઈ દેવાતભાઈ, અશ્વિનભાઈ વલ્લભભાઈ, ભરતભાઈ ગિરધરભાઈ, ગભરુભાઈ હરિભાઈને ભેટ આપીને એમનું સન્માન કરે. તાળીઓ શરીર રહેવી જોઈએ. હવે હું વિનંતી કરું છું પ્રતિનિધિ એવા ગૌરવભાઈ વાઘજીભાઈ કે સ્ટેજ પર આવી કાર્યક્રમના દાતાશ્રી એવા હરેશભાઈ રાઘવભાઈ, બાબુભાઈ નાનજીભાઈ, શંભુભાઈ કરમશીભાઈ, મનસુખભાઈ કરમશીભાઈ, દિનેશભાઈ ઠાકરશીભાઈનું ભેટ આપી સન્માન કરશે. તાળીઓ શરૂ રહેવી જોઈએ. હવે હું વિનંતી
કરીશ પ્રતિનિધિ એવા મિથિલેશભાઈ બાબુભાઈને કે સ્ટેજ પર આવીને દાતાશ્રી હિંમતભાઈ કલ્યાણભાઈ, ધર્મેશભાઈ ગિરધરભાઈ, મુકેશભાઈ ભીમજીભાઈ અને દાનાભાઈ કલ્યાણભાઈનું ભેટ આપીને સન્માન કરે. હવે હું વિનંતી કરીશ કે પ્રતિનિધિ એવા નિમેશભાઈ હરેશભાઈને કે સ્ટેજ પર આવી કાર્યક્રમના દાતાશ્રી એવા નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ, રમેશભાઈ અમરશીભાઈ, વાઘજીભાઈ સાડુલભાઈ, રમેશભાઈ પરસોત્તમભાઈનું ભેટ આપી સન્માન કરશે. નિમેશભાઈ હરેશભાઈ સ્ટેજ પર આવી અને કાર્યક્રમની આગળ વધારે. નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ, રમેશભાઈ અમરશીભાઈ, વાઘજીભાઈ સાદુલભાઈ, રમેશભાઈ પરસોત્તમભાઈ. તાળીઓ શરૂ રહેવી જોઈએ. આજનું કાર્યક્રમ આ બધાના વડીલોને લીધે જ સફળ થયું છે. મહિલાઓને વિનંતી કે તાળીઓ શરૂ રહેવી જોઈએ. હવે હું વિનંતી કરીશ પ્રતિનિધિ એવા ભાવિનભાઈ કનુભાઈને કે સ્ટેજ પર આવી કાર્યક્રમના દાતાશ્રી એવા ભાવેશભાઈ ગોરધનભાઈ, મુકેશભાઈ ગોરધનભાઈ, દિલીપભાઈ બાબુભાઈ, સંજયભાઈ બાબુભાઈ અને વિપુલભાઈ બાબુભાઈને ભેટ આપીને સન્માન કરે. ભાવેશભાઈ ગોરધનભાઈ, મુકેશભાઈ ગોરધનભાઈ, દિલીપભાઈ બાબુભાઈ, સંજયભાઈ બાબુભાઈ, વિપુલભાઈ બાબુભાઈ. પાંચ પ્રભુભાઈ વરિયા સ્ટેજ પર આવે અને કાર્યક્રમને આગળ વધારે. પ્રદીપભાઈ મથુરભાઈ, મનસુખભાઈ અરજણભાઈ, વિજયભાઈ ગૈધરભાઈ નું ભેટ આપી સન્માન કરશે. હવે હું વિનંતી કરીશ પ્રતિનિધિ એવા ભાર્ગવભાઈ અશોકભાઈ સ્ટેજ પર આવી કાર્યક્રમના દાતાશ્રી એવા સુનિલભાઈ શંભુભાઈ, બાબુભાઈ વેલજીભાઈ, ભાવિનભાઈ કનુભાઈ, રમેશભાઈ કરુષભાઈને ભેટ આપીને સન્માન કરશે. હવે હું વિનંતી કરીશ કે પ્રતિનિધિ એવા સાગરભાઈ શંભુભાઈને કે સ્ટેજ પર આવી દાતાશ્રીઓનું સન્માન કરે. જગદીશભાઈ અમરશીભાઈ, ગોવિંદજીભાઈ પરસોત્તમભાઈ, કિશોરભાઈ ભગવાનભાઈ, ભાવેશભાઈ અમરશીભાઈ, ભાનુભાઈ દેવાજભાઈનું ભેટ આપી સન્માન કરે. હવે હું વિનંતી કરીશ પ્રતિનિધિ એવા દિવ્યેશભાઈ અશોકભાઈ સ્ટેજ પર આવી દાતાશ્રીઓ કનૈયાભાઈ અમરશીભાઈ, દિનેશભાઈ મોહનભાઈ, ધનજીભાઈ સાદુરભાઈ, નટવરભાઈ સાદુરભાઈ નું ભેટ આપીને સન્માન કરશે. તાળીઓ રૂકવી ન જોઈએ. આપણા કાર્યક્રમની સફળતાની ચાવી છે આ વડીલો, તો તાળીઓ ન રૂકવી જોઈએ. હવે હું વિનંતી કરીશ કે પ્રતિનિધિ એવા કપિલભાઈ ગભરુભાઈને કે સ્ટેજ પર આવી દાતાશ્રી એવા ભાવેશભાઈ વલ્લભભાઈ, જગદીશભાઈ મોહનભાઈ, મુકેશભાઈ ભનુભાઈને ભેટ આપી સન્માન કરશે. જગદીશભાઈ મોહનભાઈ, મુકેશભાઈ ભાનુભાઈ. હવે હું વિનંતી કરીશ પ્રતિનિધિ એવા ભૂપેન્દ્રભાઈ વિનુભાઈ સ્ટેજ પર આવીને દાતાશ્રીઓ મનુભાઈ અર્જણભાઈ, ભાનુભાઈ મોહનભાઈ, રમેશભાઈ ધનજીભાઈનું ભેટ આપીને સન્માન કરે. મનુભાઈ મોહનભાઈ. તાળીઓ રૂકવી ન જોઈએ.
હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા પરિવારના નાના નાના બાળકો માટે નર્સરી અને જુનિયર કેજીના બાળકો માટે સ્ટેશનરી કીટ નોટબુક આપીને પ્રોત્સાહન કરશું. તો હું વિનંતી કરું છું રમેશભાઈ ધનજીભાઈ, ભનુભાઈ મોહનભાઈ, મનુભાઈ અરજણભાઈ, મુકેશભાઈ ભનુભાઈ, જગદીશભાઈ મોહનભાઈ, ભાવેશભાઈ વલ્લભભાઈ, નટવરભાઈ સાદુલભાઈ સ્ટેજ પર આવી બાળકોનું ઇનામ વિતરણ કરે. તો નર્સરીના બાળકો એવા જીયાંશ ભાવિનભાઈ, દક્ષ દિનેશભાઈ, જશ રોહિતભાઈ, રીવા જેનિલભાઈ, રિશિન ભાર્ગવભાઈ, વિયાન પ્રતિકભાઈ, વિયોના રાહુલભાઈ. નર્સરી અને જુનિયર કેજીના બાળકો માટે સ્ટેશનરી કીટ નોટબુક આપીને પ્રોત્સાહન કરશું. તો હું વિનંતી કરું છું રમેશભાઈ ધનજીભાઈ, ભનુભાઈ મોહનભાઈ, મનુભાઈ અરજણભાઈ, મુકેશભાઈ ભનુભાઈ, જગદીશભાઈ મોહનભાઈ, ભાવેશભાઈ વલ્લભભાઈ, નટવરભાઈ સાદુલભાઈ સ્ટેજ પર આવી બાળકોનું ઇનામ વિતરણ કરે. હું વિનંતી કરું છું કે દાતાશ્રીઓ એક પછી એક સ્ટેજ પર આવીને બાળકોનું પ્રોત્સાહન વધારે. તો નર્સરીના બાળકો એવા જીયાંશ ભાવિનભાઈ, હું બાળકોને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવીને પોતાની ભેટ ગ્રહણ કરે. જીયાંશ ભાવિનભાઈ, દક્ષ દિનેશભાઈ, જશ રોહિતભાઈ, રીવા જેનિલભાઈ, રિશિન ભાર્ગવભાઈ, વિયાન પ્રતિકભાઈ, વિયોના રાહુલભાઈ. આ કાર્યક્રમને આગળ વધારતા આપણે આપણું ગુજરાતને યાદ કરીએ. ગુજરાતમાં વિવિધતામાં એકતા છે. ગુજરાતમાં ગુજરાતી સિવાય ઘણા બધા લોકો આવી અને વસે છે. આપણા ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વિવિધ વસ્તુઓ પ્રખ્યાત છે. એ જ રીતે આપણું ગુજરાત અલગ અલગ વિવિધતામાં એકતા છે. તો આપણે આજે આપણા ગુજરાતી હોવાનો થોડો ગર્વ ઉઠાવીએ. તો આ ગુજરાતને આપણે જાણવા માટે આવી જ ભાવનાની છાયા પાથરતી એક સ્પીચ મારું ગુજરાત આ સ્પીચ લઈને આવી રહ્યા છે કૃતિક જેનિલભાઈ. તો હું વિનંતી કરીશ કૃતિક જેનિલભાઈને કે તે સ્ટેજ પર આવીને સ્પીચ આપે. આપણું બાળક આટલી સારી સ્પીચ આપતું હોય તો વડીલો તાળીઓ તો પાડી જ શકીએ ને. તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. આજે મારા ગુજરાત વિશે થોડીક વાત કરવી છે. અહીંયા પધારેલા વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો એવી આપણે અંતરથી પ્રશંસા કરીએ છીએ. એવા આપ સૌ ગુજરાતના ખમીરવંતાને હું ગુજરાત ધરતીનો દીકરો કૃતિકવરી આપ સૌને વંદન કરું છું. અમારી જન્મભૂમિ તું, અમારી કર્મભૂમિ તું, અમારી જન્મભૂમિ તું, અમારી કર્મભૂમિ તું, તું વિશ્વભરના ગુજરાતીઓની કર્મભૂમિ તું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આપણા ગુજરાતની તો વાત નિરાળી છે. અહીંના રીત રિવાજ, ધર્મ, સંસ્કૃત બધું જ વિવિધતામાં એકતારૂપ છે. જ્યારે કહેવાનું મન થાય તે એક કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, જનક આવીને હળ હાકે તો હજી સીતા નીકળે. હા, આવું છે મારું ગુજરાત. આપણે સૌ જાણીએ છીએ કે તેના હૃદયમાં ખીચું નાથ તુને આજે સોના ખીચા વસે એવા મહાત્મા ગાંધી, તે પણ આપણે લોખંડી પુરુષ ઓળખીએ છીએ. એવા સરદાર વલ્લભભાઈ પટેલ, તે પણ આપણા ગુજરાતી જ છે. આ ધરતી પર વીર નર્મદા અને મેઘાણી મહાન કવિઓ થઈ ગયેલા છે, તે પણ આજ ગુજરાતી જ છે. આખી દુનિયામાં મંદી નડે છે, આપણે જઈ ગુજરાતી કરીએ ધંધો નો પાડીએ રીક્ષ. અમને નથી મંદીની બીક, કારણ કે કોઈ માગો 10 આપે 20. બેઠો છે મારો દ્વારકાધીશ. જય હિન્દુ, જય ભારત અસ્તુ. તો આપણે તાળીઓના ગડગડાટથી આ બાળકને વધાવીએ. એટલી સુંદર સ્પીચ આપી છે તો તાળીઓ તો પડવી જ જોઈએ ને. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા અહીંથી સિનિયર કેજીના વિદ્યાર્થી સ્ટેશનરી કીટ, લંચ બોક્સ અને નોટબુક આપી પ્રોત્સાહિત કરીશું. હું વિનંતી કરીશ કે જગદીશભાઈ અમરસિંહભાઈ, કિશોરભાઈ ભગવાનભાઈ, ભાવેશભાઈ અમરસિંહભાઈ, ભનુભાઈ દેવાતભાઈ, કનૈયાલાલ અમરસિંહભાઈ,
દિનેશભાઈ મોહનભાઈ, ધનજીભાઈ સાદુલભાઈ સ્ટેજ પર આવી વિદ્યાર્થીઓને કીટ પ્રોત્સાહિત કરે. હું વિનંતી કરીશ કે વડીલો ઝડપથી સ્ટેજ પર આવે. સિનિયર કેજીના વિદ્યાર્થી એવા ધ્રુતિ મુકેશભાઈ વરિયા, પંછી મનીષભાઈ વરિયા, એનિશ હરેશભાઈ વરિયા, વિવાન ભૂપેન્દ્રભાઈ વરિયા, રુદ્ર પિયુષભાઈ વરિયા, યંશ ગૌતમભાઈ વરિયા, ત્રિષા મુકુંદભાઈ વરિયા, હિલ પંકજભાઈ વરિયા, ધનશ્રી મેહુલભાઈ વરિયા, ઋત્વ કિશોરભાઈ વરિયા, યુગ પ્રતિકભાઈ વરિયા, વિધિ દિનેશભાઈ વરિયા. બાળકો ઝડપથી સ્ટેજ પર આવી અને પોતાનું ઇનામ ગ્રહણ કરે. તાળીઓ શરૂ રાખવી. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણે નૃત્યના દેવતા, જે નૃત્યના ભગવાન કહેવાય, એ એટલે કે નટરાજ. આ નટરાજને યાદ કરતા એક જ કૃતિ આપણા મનમાં યાદ આવે અને એ એટલે ભરતનાટ્યમ, હા. જેની હર એક મુદ્રામાં નટરાજજીનો વાસ છે. હર એક મુદ્રામાં તેમની સ્થાપના છે, તેની આરાધના છે. જેની કૃતિમાં ભગવાન નટરાજનો વાસ છે, જેની હર એક મુદ્રામાં તેનો વાસ રહેલો છે, તેવી જ કૃતિ લઈને આવી રહી છે નેન્સી હરેશભાઈ વરિયા. તો આપણે આ કૃતિનો આનંદ માણીએ અને એ દીકરીને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते વાહ, શું નૃત્ય કર્યું છે. એકવાર જોરદાર થઈ તાળીઓ થઈ જાય આપણી દીકરી માટે. હાલો, હું શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ વિભાગ સુરતના એવા પ્રમુખ કલ્પેશભાઈ હરજીવનભાઈ વરિયાનું સ્વાગત છે આપણા કાર્યક્રમમાં. પ્રતિનિધિ ભાર્ગવ અશોકભાઈ વરિયાને નમ્ર વિનંતી કે પ્રમુખ કલ્પેશભાઈ હરજીવનભાઈ વરિયાને મોમેન્ટો આપીને સ્વાગત કરશે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કલ્પેશભાઈ વરિયાને. તેમનો ખૂબ ખૂબ આભાર કે આપણા કાર્યક્રમમાં આવ્યા. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 1, 2, 3 ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ, લંચ બોક્સ અને નોટબુક આપીને સન્માનિત કરવા હોવાથી આપણા વડીલોને હું વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે. વિજયભાઈ ગિરધરભાઈ, સુનિલભાઈ શંભુભાઈ, બાબુભાઈ વેલજીભાઈ, ભાવિનભાઈ કનુભાઈ, ગોવિંદભાઈ પરસોત્તમભાઈ અને રમેશભાઈ કરમશીભાઈ. હું વિનંતી કરું છું કે વડીલો સ્ટેજ પર આવે. ધોરણ 1 માં પ્રથમ
ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી એવા કૃષિ મંથિલેશભાઈ વરિયા 95.4%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ બાળક માટે. હું કૃષિને વિનંતી કરી કે સ્ટેજ પર આવીને તેમની ટ્રોફી ગ્રહણ કરે. Exclusive remix by DJ Counter. 95.4% મેળવીને તેમણે ધોરણ 1 માં પ્રથમ ક્રમાંક મેળવ્યું છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બાકીના ધોરણ 1ના વિદ્યાર્થી નિત્ય કપિલભાઈ, યુગ રમેશભાઈ, વ્રજ વિપુલભાઈ સ્ટેજ પર આવીને પોતાની ભેટ સ્વીકાર કરે. નિત્ય કપિલભાઈ, યુગ રમેશભાઈ, વ્રજ વિપુલભાઈ. આપણા કુટુંબના બાળકો છે, તાળી તો વગાડવી જોઈએ ને. ધોરણ 2 માં પ્રથમ ક્રમાંક મેળવનાર ભક્તિ દિનેશભાઈ વરિયા 93.2% થી પ્રથમ ક્રમાંક મેળવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. હું ભક્તિ દિનેશભાઈને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવીને પોતાની ટ્રોફી મેળવે. ભક્તિ દિનેશભાઈ વરિયા. સાથે સાથે હું વિનંતી કરીશ કે ધોરણ 2ના વિદ્યાર્થી એવા હૃદય કૌશિકભાઈ કે જે પોતાની ટ્રોફી સ્ટેજ પર આવીને લઈ જાય. ધોરણ 3 માં પ્રથમ ક્રમાંક મેળવનાર કાર્તિક હાર્દિકભાઈ વરિયા 93.25% થી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કાર્તિક હાર્દિકભાઈ વરિયા. સાથે સાથે અન્ય વિદ્યાર્થી એવા ધ્રુવિલ વિજયભાઈ, દર્શ મનીષભાઈ, કૃતિક જેનિલભાઈ, દેવાંગી કિશોરભાઈ સ્ટેજ પર આવી અને પોતાની નોટબુક અને કીટ સ્વીકાર કરે. તુષારભાઈ, હું તમને એક વાત પૂછું. હા પૂછ ને બેન. જો હું ફેશનમાં છું, તમે વ્યસનમાં છો, બરાબર? હવે આમાંથી ઘણા લોકો છે, દીકરીઓ ફેશનમાં વધારે હશે, દીકરાઓ વ્યસનમાં વધારે હશે. ક્યારેક ક્યારેક મને મારા માતા પિતાને જોઈને એવું થાય કે આપણે પણ ભક્તિના માર્ગમાં આગળ તો વધવું જ જોઈએ ને. હા, ફક્ત મોટી ઉંમર થયા પછી ભગવાનનું કામ કરવું આ ખરેખર ફૂલ મુરઝાઈ જાય પછી આપણે ભગવાનને ચડાવે એવું થયું. તો પછી જવાનીમાં જ આપણે ભક્તિના માર્ગમાં જવું જોઈએ. તો આપણા જે બધા ગ્રંથો છે, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, એના પાઠ તો કરવા જ પડે ને. હા, ભક્તિના જે તે ગ્રંથો છે, જે તે વેદો છે, એ બધાનો પાઠ અને એની સમજણ આપણા મગજમાં હોવી જ જોઈએ. વિદ્યાર્થીઓને તો ખાસ હોવી જોઈએ. તો શું હું એમ કહું છું કે ભગવદ્ ગીતા આપણે કેમ વાંચવી જોઈએ? ભગવદ્ ગીતામાં જ આખા આપણા જીવનનો સાર રહેલો છે. તો હું એમ સમજું કે જો મેં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લીધી તો એની સાથે જે બુક આવે એમ આપણા જીવનની જે માર્વેલ છે એ ભગવદ્ ગીતા જ થઈ ને. હા, આપણે થોડીક શાંતિ જાળવશું. બાળકો, મહિલાઓ, વડીલો બધા આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરી શાંતિ જાળવશું તો આપણે કાર્યક્રમની મજા માણી શકશું. ભાઈ, ભગવદ્ ગીતામાં તો આપણે કઈ રીતે જીવવું, મુશ્કેલી આવે ત્યારે શું કરવું, કેવા પગલાં લેવા, અંધકારમાં અંજવાળું કરવું કે પછી ભગવાનનું નામ લેવું, આ બધું તો સમજાવવામાં આવતું જ હશે ને. હા, એટલે જ આપણા જીવનની મેન્યુઅલ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તો હું એમ સમજું કે જ્યારે બાળકો 20-25 વર્ષના થાય તો એણે થોડુંક તો ભક્તિના માર્ગમાં આગળ વધવું જ પડે ને. હા, પાક્કું. તો આપણે ક્યારેક ક્યારેક ભગવદ્ ગીતા, રામાયણના પાઠ તો કરવા જ પડે ને. હા, કરવા પડે. તો હવે આપણા પરિવારનો એક બાળક ભગવદ્ ગીતા ઉપર સ્પીચ લઈને આવી રહ્યો છે તો હું જય ઝવેરભાઈ વરિયાને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તે ભગવદ્ ગીતાના થોડુંક જ્ઞાન આપણને સૌને આપે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જય ઝવેરભાઈ વરિયા. તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. મારું નામ વરિયા જય છે. હું મારા સ્પીચની શરૂઆત તમને એક સવાલ પૂછીને કરીશ. કોઈને ખબર છે આમાં મહાભારતના કેટલા પર્વ છે? હાથ ઊંચો કરીને જવાબ આપે. ઊભા થઈને જવાબ આપો. 18 પર્વ. આ બધાને ખબર હોવી પડે. આ સામાન્ય બાબત છે આપણા હિન્દુ ધર્મમાં. આપણે આ હિન્દુ ધર્મમાં રહીએ છીએ તો આપણને એટલી ખબર હોવી પડે કે મહાભારતમાં કેટલા પર્વ છે. આપણે
આજથી કરોડો વર્ષ પહેલાં બે જણા વચ્ચે થયેલા સંવાદને આપણે આજે એક આપણા સમસ્યાના ઉકેલ માટે વાપરીએ છીએ. આપણા માટે એક હિન્દુ ધર્મ માટે ગર્વની વાત છે. હું આ બધી સાઈડ સાઈડમાં રાખું. હું તમને એક વાર્તા કહું. એક ગામની વાત છે. એમાં એક સ્ત્રી રહેતી હતી. એ અભણ હતી. તેને વાંચતા લખતા કાંઈ નહીં આવડતું હતું. ત્યારે એને એક ટપાલ આવે છે અને એ ટપાલ પેટીના પોસ્ટમેનને કહે છે કે આ પત્ર મને વાંચી આપો. ત્યારે પોસ્ટમેન એ પહેલાં વાંચે છે અને જુએ છે શું કહે છે. ત્યારે તે વાંચીને ગુસ્સે બહુ થાય છે. તે આમ જોવે છે પેલા સ્ત્રીની સામે અને એ પત્ર ફેંકી દે છે. પછી તે ગામના ડૉક્ટર પાસે જાય છે. તે પણ આ જ જવાબ આપે છે. કોઈ એને આ પત્ર વાંચી નથી સંભળાવતું. પછી તે શાળામાં જાય છે અને શિક્ષકને કહે છે. પછી શિક્ષકે આવું જ કર્યું પણ એને એનો ગુસ્સો દબાવી રાખ્યો. એણે કહ્યું કે આ પત્ર તમને કોઈ વાંચીને નહીં સંભળાવે. હું રાત્રે 7 વાગ્યા પછી સાક્ષરતા દર માટે ક્લાસ ચાલુ કરું છું, તો ત્યાં તમે આવો. અને તે રાતે 7 વાગે ત્યાં જાય છે. ત્યાં એની જેમ ઘણી બધી સ્ત્રીઓ હોય છે અને તે કહે છે કે 3 દિવસમાં તમારે વાંચતા શીખવાનું છે. એ 3 દિવસમાં વાંચતા શીખી જાય છે અને પછી શિક્ષક તેને રવિવારે બોલાવે છે અને કહે છે આ પત્ર હું મારી પાસે રાખું છું, તમે વાંચજો. પછી તે પછી થોડાક સમય પછી વાંચવાની શરૂઆત કરે છે અને એમાં એમ લખેલું હોય છે કે આ અમારું ષડયંત્ર છે. તમને ભણાવવા માટે અને વાંચતા લખતા શીખવાડવા માટે તમે અમારા ષડયંત્રના શિકાર થયા છો. એટલે હું એમ કહું છું કે કોકને પોરવીને તો પોરવીને પણ કોકને સારી બાબત શીખવાડો. એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જોરદાર તાળીઓ થઈ જાય છે એ માટે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ અને નોટબુક આપીને સન્માનિત કરશું. દાતાશ્રી એવા મુકેશભાઈ ગોરધનભાઈ, દિલીપભાઈ બાબુભાઈ, સંજયભાઈ બાબુભાઈ, વિપુલભાઈ બાબુભાઈ, પ્રદીપભાઈ મથુરભાઈ, મનસુખભાઈ અરવણભાઈ સ્ટેજ પર આવી વિદ્યાર્થીઓને કીટ પ્રોત્સાહિત કરે. ધોરણ 4માં પ્રથમ ક્રમાંક મેળવનાર પર્વ કપિલભાઈ વરિયા 96.42%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ભૂપેન્દ્રભાઈ, દક્ષ હરેશભાઈ, પૂર્વા પિયુષભાઈ, પાર્થ હર્ષદભાઈ, રિયાંશી પ્રદીપભાઈ, દક્ષ સંજયભાઈ, ક્રિશ જગદીશભાઈ. તાળીઓ રૂકવી ન જોઈએ, આપણા જ બાળકો છે. ધોરણ 5માં પ્રથમ ક્રમાંક મેળવનાર શક્તિ દિનેશભાઈ વરિયા 87.57%. જોરદાર તાળીઓ થઈ જાય, આપણા જ ઘઉંની દીકરી છે. સાથે સાથે ધોરણ 5ના વિદ્યાર્થી એવા કૃષ્ણા ભરતભાઈ, પ્રતીક્ષા રમેશભાઈ, યુગ જગદીશભાઈ તે વિનંતી કરું કે સ્ટેજ પર આવી પોતાની કીટ પ્રોત્સાહિત કરે. સ્વ માલા દાદા વરિયા પરિવાર આયોજિત આજે ઇનામ વિતરણનું આયોજન કર્યું. એમાં મારા વડીલો ભાઈઓ બહેનોને હું પહેલાં ખાસ મારા ચરણો સ્પષ્ટ આશીર્વાદ. મારે તો એટલું જ કહેવું, જે આ છોકરાઓ જે ઇનામ વિતરણનું આયોજન કર્યું એ પ્રોત્સાહન ઇનામ વિતરણ આયોજન છે, પણ ભણે ગણીને એક ઘરનું ફેમિલીનું એક નામ રોશન, સમાજનું પણ હારોહાર નામ રોશન કરે ને આગળ વધી કંઈક ઊંચી પોસ્ટ ઉપર આવે ને એવી અમારી પણ ગણતરી છે, ઘરની પણ ગણતરી છે. પણ જે રીતને ઘરના ભણાવે છે ને એ રીતના ભણીને આગળ વધે ને એવી સારું. એક ખોટી લાઈન ઉપર નો જે અત્યારના સમયમાં જે ખરાબ લાઈન પકડે છે ને કે સટ્ટા બજાર છે કે ગમે કોઈક ડ્રગ્સની આ તે એવી લાઈન ન પકડે, ખાસ મારી નમ્ર વિનંતી છે. એ બદલ હું સૌનો અહીંયા 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો, સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય નુરાપીર દાદા.
તો હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણા પરિવારની એક દીકરી પંછી મનીષભાઈ વરિયા એક કૃતિ લઈને આવી રહી છે, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એ દીકરી માટે. जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा चल मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरी चिकने गालों पे संभल की फसल उगाना अरे रे रे अबे चल बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा डियो लगाना किसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना चल ऊपर के दो बटन ढीले करके बताना बालों वाला सीना दिखाना बालों वाला सीना दिखाना बरसों तक तू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा તો કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને નોટબુકનું વિતરણ કરવા માટે દાતાશ્રીઓને આગળ બોલાવવા માગું છું. શ્રી દાનાભાઈ કલ્યાણભાઈ, નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ, રમેશભાઈ અમરસિંહભાઈ, વાઘજીભાઈ સાદુલભાઈ, રમેશભાઈ પરસોત્તમભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ. વડીલો ફટાફટ વિદ્યાર્થીઓને સ્ટેશનરી અર્પણ કરવા માટે આવે સ્ટેજ પર. ધોરણ 6માં ટકાવારી 89.89% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે સિયા મનીષભાઈ. સિયા મનીષભાઈ સ્ટેજ પર આવે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું આપણે. પ્રથમ ક્રમાંક 89.89%. બાકીના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ ઓમ નીતિનભાઈ, માનુષ અનિલભાઈ, અંશ ભાવેશભાઈ, જીત સતીશભાઈ, નેન્સી હરેશભાઈ અને પૂર્વ વિપુલભાઈ. આ ધોરણ 6ના વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવે. ઓમ નીતિનભાઈ, મનુષ અનિલભાઈ, અંશ ભાવેશભાઈ, જીત સતીશભાઈ, નેન્સી હરેશભાઈ, પૂર્વ વિપુલભાઈ. આપણે ધોરણ 7માં આગળ વધતા ધોરણ 7માં 92.67% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે અવની વિજયભાઈ. 92.67% પ્રથમ ક્રમાંક અવની વિજયભાઈ સ્ટેજ પર આવી અને પોતાનો મેડલ લઈ જાય. સાથે સાથે ધોરણ 7ના બીજા વિદ્યાર્થીઓ રૂત જયેશભાઈ, કવનિલ મેહુલભાઈ, શિવમ હર્ષદભાઈ.
એમને વિનંતી છે કે પોતાની નોટબુક અને કીટ લઈ જાય. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા એક સરસ કૃતિ રાસ ગરબા, જ્યાં સંગીતની તાલ હોય, પગલામાં લય હોય અને દિલમાં એક ભક્તિની ઝીલ હોય, તો ત્યાં જન્મે છે આપણા ગુજરાતનો અમૂલ વારસો, અને એ એટલે કે રાસ ગરબા. રાસ ગરબા એ માત્ર નૃત્ય નથી, એ છે ભક્તિની ભાષા, જ્યાં ઢોલના તાલે શ્રી કૃષ્ણની સાથે લીલાઓ એ જીવી ઉઠે છે અને ગરબામાં માતાજીની આરાધનાનો અહેસાસ આપણને થાય છે. તો આવા પાવન અને આનંદમય રંગોથી રંગાયેલી રાસ ગરબાની કૃતિ લઈને આવી રહી છે આપણા પરિવારની દીકરીઓ, તો તેને આપણે શાંતિથી નિહાળીશું.
હવે કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને નોટબુકનું વિતરણ શરૂ કરવાનું છે. તો દાતાશ્રી એવા દિનેશભાઈ ઠાકરશીભાઈ, હિંમતભાઈ કલ્યાણભાઈ, ધર્મેશભાઈ ગિરધરભાઈ અને મુકેશભાઈ ભીમજીભાઈ સ્ટેજ પર પધારે. ધોરણ 8માં પ્રથમ ક્રમાંક મેળવનાર કેવિન વિજયભાઈ વરિયા 95%. જોરદાર તાળીઓ થઈ જાય. કેવિન વિજયભાઈ વરિયા 95%. ફર્સ્ટ ક્રમાંક. જોરદાર તાળીઓ થઈ જાય. ધોરણ 8ના વિદ્યાર્થી એવા પ્રિયાંશ નીતિનભાઈ, ક્રિશ જયેશભાઈ, હીરવા મુકેશભાઈ ઝડપથી સ્ટેજ પર પધારે. પ્રિયાંશ નીતિનભાઈ, ક્રિશ જયેશભાઈ, હીરવા મુકેશ. ધોરણ 8માં પ્રથમ ક્રમાંક મેળવનાર જયેશભાઈ 81%. જોરદાર તાળીઓ થઈ જાય. ધોરણ 9માં પ્રથમ ક્રમાંક મેળવનાર ઝવેરભાઈ 81.86% સાથે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. 81% પ્રથમ ક્રમાંક મેળવ્યું છે ઝવેરભાઈ વરિયા. બાકીના ધોરણ 9ના વિદ્યાર્થી જય કનૈયાભાઈ, ભવ્ય મેહુલભાઈ, આરુષિ શૈલેષભાઈ સ્ટેજ પર આવી પોતાની નોટબુક પ્રસારિત કરે. કાર્યક્રમને આગળ વધારતા આપણા દેશમાં સૈનિકો, આર્મીવાળા જે આપણી માટે કાર્ય કરી રહ્યા છે એ દેશભક્તિથી ઓછું નથી. હમણાં જે આપણી પાકિસ્તાન હારે લડાઈ થઈ રહી છે એમાં સૌથી મોટો ફાળો આપણા આર્મીઓએ જ આપ્યો છે, જેની માટેથી આપણે અહીંયા કાર્ય કરી રહ્યા છે અને તે ત્યાં યુદ્ધ લડી રહ્યા છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા દેશના સૈનિકો માટે અને આર્મી માટે. તો આવી જ એક દેશભક્તિની કૃતિક લઈને આવી રહ્યા છે ઋત્વ કિશોરભાઈ વરિયા. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ઋત્વ કિશોરભાઈ વરિયા સ્ટેજ પર આવે. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. हाँ मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गांव मेरा जहाँ लौट के वापस जा न सका. ओ वतना में मेरे वतना में तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी
पे मैं कितना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। केसरी ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ભારત માતા કી ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। અહીંયા એક બાળકે હમણાં કૃતિ કરી, અહીંયા બેઠેલા તમારા 2 વર્ષથી માંડીને 20 વર્ષના બાળકની અંદર સુષુપ્તિમાં પડેલું છે, યાદ રાખજો। 2 વર્ષના બાળકથી માંડીને 20 વર્ષનું તમારી ઘેરે રમતી યુવાન દીકરો દીકરી છે, એના સુષુપ્તિ શક્તિની અંદર આ પડેલું છે, પણ ખીલાવવા માટે એના મા બાપની જરૂર છે। એના મા બાપની જરૂર છે એને ખીલાવવા માટે। કોઈ પણ જગ્યાએ તમે આધાર કાર્ડ કે પાન કાર્ડની ઝેરોક્સ કરાવવા જાઓ તો એની કોપી જ નીકળે। એમ તમારે એટલું લોખંડના પત્રમાં કે તાંબાના પત્રમાં લખાણ લખી લેવાનું કે આપણા સંતાનો આપણી કોપી જ છે। તમારા ભીતરમાં જે પીડ્યું છે એ તમારા સંતાનોમાં બહાર આવીને ઉભરશે। માટે તમારે ને મારે જો કેડી કંડારવી હોય તો તમારે ને મારે પહેલા અંદર કંઈક પડેલા આપણા સંસ્કારો, આપણા વ્યવહારો, આપણું વર્તન, આપણી રહેણી, આપણી કહેણી અને આપણી મર્યાદાનો ઉભરાવવો પડશે, તો જ એ બાળકમાં ખીલશે, નહીંતર કોઈ કાળે વાટ નહીં જોતા। આ તમારે જે પત્રમાં લખી લો હોય લખી લો। ઝેરોક્સ જેમ કાર્ડની થાય એમ ઝેરોક્સ માવતરની થાય છે। દીકરીને જોવી હોય તો એની માને જોઈ લેવી પડે ને દીકરાને જોવો હોય તો એના બાપને જોઈ લેવો પડે। નક્કી તમારે ને મારે કરવું છે કે આ લોકોને કયા સ્ટેજ ઉપર આપણે લઈ જવા છે। તો હવે વિશેષ પ્રોગ્રામને આગળ વધારતા ગયા વર્ષે મોટા નુરાપીર આશ્રમ ગોવાની અંદર 1,60,00,000 રિનોવેશન થયું અને આશ્રમની જે તકદીર બદલી ગઈ એમાં આ માલા દાદા વરિયા પરિવારના આપણા ઘણા સભ્યોનો નાનામાં નાનો પણ ફાળો છે અને મોટો પણ ફાળો છે। તો કલ્યાણ દાદા પરિવાર તરફથી એના વડીલોને બાળકોને એવું થયું કે આની અંદર કોઈ દાતાઓએ યોગદાન આપ્યું છે
તો એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે એમનું સન્માન કરીએ તો 25,000થી ઉપર જે દાતાઓએ મોટા નોરાપીર આશ્રમની અંદર રિનોવેશનમાં દાન આપ્યું છે એ લોકોનું કલ્યાણ દાદા પરિવાર તરફથી સન્માન કરવામાં આવે છે. તો તમામ દાતાઓનો પહેલાં નમ્ર વિનંતી કરું કે આ મંચ ઉપર પધારો. ગોરધનભાઈ કલ્યાણભાઈ, હિંમતભાઈ કલ્યાણભાઈ, પંકજભાઈ દાનાભાઈ, મુકેશભાઈ ગોરધનભાઈ અને ભાવેશભાઈ ગોરધનભાઈ, આ બધા પૂર્ણ પરિવારના યુવાનો અને વડીલો પહેલાં મંચ ઉપર પધારો. તો વિનુભાઈ ઠાકરસિંહભાઈ વરિયાનું સન્માન ગોરધનભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. આપો ઝડપ, તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ આપણે. 1 લાખ રૂપિયા નાગજીભાઈ શામજીભાઈ વરિયા. નમ્ર વિનંતી કરું કે ઝડપથી એક સભ્ય મંચ ઉપર આવે. છોકરાને 1 રૂપિયો માગે તો ઢીકો ઠોચી છે ઉભા બરડામાં, પણ લાખો રૂપિયાના દાન આપણે આપી છે પેટ તોડા કરીને આપણા અન્નની શુદ્ધિ માટે. ખૂબ ખૂબ આભાર. હવે હિંમતભાઈ કલ્યાણભાઈ વરિયા 5,55,555 છે, પણ હવે એ પરિવાર તો પોતે દાતા છે એટલે એનું સન્માન પોતે ઘેરે લઈ અને રાખી લેશે. હરજીભાઈ શામજીભાઈ વરિયાનું ભેટ આપી અને દાનાભાઈ કલ્યાણભાઈ વરિયા સન્માનિત કરશે. 55,000 રૂપિયા રિનોવેશનની અંદર ગયા વર્ષે આપ્યા છે. મરું તોય માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થ ને કાજે મન માગતાય ના આવે લાજ. તૈયારીમાં રહેજો. હમણાં આવતા વર્ષના પ્રોગ્રામ માટે હું જાહેરાત કરું છું. પોતપોતે બધા નક્કી કરી લેજો આવતા વર્ષના ઇનામ વિતરણના પ્રોગ્રામ માટે. તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. 51,151 પરસોત્તમભાઈ શામજીભાઈ વરિયા હસ્તક ગોવિંદભાઈ પધારી રહ્યા છે. એમનું સન્માન ભાવેશભાઈ ગોરધનભાઈ વરિયા કરશે. તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. 51,000 રૂપિયા વાઘજીભાઈ સાધુભાઈ વરિયા અને 51,000 ગૌરવભાઈ વાઘજીભાઈ વરિયા. 2 સભ્ય આવી જાય ઝડપથી. વાઘજીભાઈ ના પરિવારના 2 સભ્ય આવી જાય. ગૌરવ આવી જા. વાઘજીભાઈ નું સન્માન મુકેશભાઈ ગોરધનભાઈ વરિયા કરશે. 51,000 રૂપિયા સ્વ ધીરુભાઈ કરમસિંહભાઈ વરિયા. આવો રોશનજી, આવી જાઓ તમે. એમનું સન્માન ગોરધનભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ આપણે. 31,000 રૂપિયા સ્વ કરમસિંહભાઈ મધુભાઈ વરિયા. સમૂહ કાકા આવી જાઓ. 31,000 શ્રી બાલુભાઈ પ્રાગજીભાઈ વરિયા આવી જાઓ. 31,000 શ્રી બાલુભાઈ પ્રાગજીભાઈ વરિયા. એમનું સન્માન દાનાભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. 25,000 રૂપિયા બાબુભાઈ વીરજીભાઈ વરિયા. આવી જાઓ એક સભ્ય. તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ આપણે. 25,000 રૂપિયા અરવિંદભાઈ ધીરુભાઈ વરિયા. એક સભ્ય આવી જાઓ સ્ટેજ પાસે. અરવિંદભાઈ ધીરુભાઈ વરિયાનું સન્માન મુકેશભાઈ ગોરધનભાઈ વરિયા કરશે. તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ આપણે. વલ્લભભાઈ દેવતભાઈ વરિયાના હસ્તક અશોકભાઈ નું સન્માન ગોરધનભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. દેવસુભાઈ દેવતભાઈ વરિયાને એક સભ્ય આવી જાઓ મંચ પાસે. બસ સાથે સાથે દેવસુભાઈ દેવતભાઈ વરિયાનું પણ તમને લેવાનું કહે છે. રાહુલ આપી દો. દેવસુભાઈ નું લેતા જાઓ. 25,000 રૂપિયા દાનાભાઈ કલ્યાણભાઈ વરિયા છે, પણ એ પોતે દાતા છે, પોતાની ટ્રોફી લઈ લેશે. ગભુભાઈ હરિભાઈ વરિયાનું સન્માન દાનાભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. 25,000 રૂપિયા સ્વ મોંઘીબા કરમસિંહભાઈ વરિયા. જેનિલ આવી જા. જેનિલભાઈ વરિયાનું સન્માન પંકજભાઈ દાનાભાઈ વરિયા કરશે.
આ રિનોવેશન તો આજથી 7-8 વર્ષ પહેલા કરમસિંહ બાપાનો દેહ વિલય થયો ત્યારે એમના પરિવાર વતી ભૂમિદાન કરવામાં આવ્યું હતું. તો આ પરિવારે એવું પણ નક્કી કર્યું કે અમારે એને પણ સન્માનિત કરવા છે. તો એવા ભૂમિદાતા સ્વ કરમસિંહ દાદા પરિવારમાંથી એક સભ્ય મનસુખ કાકા આવી જાઓ અને એમનું સન્માન ગોરધનભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. દેહમાં આપણે 30x30 ની જગ્યાના ભૂમિદાતા કરમસિંહ દાદા વરિયા પરિવાર વતી મનસુખભાઈનું સન્માન ગોરધનભાઈ કલ્યાણભાઈ વરિયા કરશે. સાથે સાથે આપણે મઠની વ્યવસ્થા કરી છે અને મઠની જગ્યા પણ હરિદાદા પરિવાર તરફથી આપણને અત્યારે હાલ આપવામાં આવી છે. તો એક સભ્ય એનો પણ આવી જાય હરિદાદા પરિવારનો. સ્વ હરિદાદા વરિયા પરિવાર મઠ અત્યારે ભૂમિદાતા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને હમણાં જ આપણે મઠમાં રિનોવેશનનું થોડું દાન કોઈનું 500,000 નું આવ્યું, પણ એમાં મોટા દાતા તરીકે દેવસુભાઈ દેવતભાઈ વરિયા છે 11,111. એમને પણ અહીંયા નમ્ર વિનંતી કરું કે આપ મંચ ઉપર વધારો અને તમારું સન્માન સ્વીકાર કરો. આગળ રિનોવેશનમાં એક નામ બોલાયું હતું તો શ્રી બાબુભાઈ નાનજીભાઈ વરિયાએ પણ 25,000 રૂપિયા મોટા નોરોપીર આશ્રમમાં આપેલું છે. એમને પણ હું નમ્ર વિનંતી કરું કે આપ આપનું ટ્રોફી સ્વીકાર કરે. અરવિંદભાઈ ધીરુભાઈ વરિયા અત્યારે ચારધામ ઉત્તરની યાત્રાએ ગયા છે. ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન એને એકદમ કુશળથી અને બહુ ફરવાનો મોકો આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને હવે ઉત્તર જે પણ આપણા કુટુંબના 4 સભ્યો ગયા છે અને એને 4 ધામ ભારતની યાત્રા થાય એવું અહીંથી કહું છું. ભગવાન એને યાત્રા કરાવે. 2 મોટા દાતા છે અને હેમંતભાઈ કલ્યાણભાઈ વરિયાએ જે રિનોવેશનના દાતાનું સન્માન કર્યું એના બદલમાં વિનુભાઈ એને પણ સાલ ઉડાડીને સન્માનિત કરે છે. 3 દાતાઓને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ખૂબ આભાર સૌ દાતાશ્રીઓનો અને જેને સન્માન કર્યું છે એનો. હવે શાંતિથી સાંભળજો. જે વાત હું જાહેર કરવા જઈ રહ્યો છું તે એ વાત મારે કરવાની પણ ન હતી અને દાતાની મંજૂરી પણ નથી, છતાં કરવા ખાતર હું વાત કરી રહ્યો છું. એનું કારણ છે કે આપણા પરિવારની અંદર પણ આવ દરિયા દિલના વ્યક્તિઓ છે એ માટે હું તમને વાત કરવા જઈ રહ્યો છું. હા, આવતા વર્ષે કોઈ બી 3 દાતા વધારે પૈસા જેના મોટા દાતા હશે એનું સન્માન પણ વેનુભાઈ કરશે. તો આ રિનોવેશનની અંદર આપણા જ પરિવારના સભ્ય, હવે હું જે જાહેરાત કરવા જઈ રહ્યો છું એમાં મને કોઈ પણ વ્યક્તિ, મારા ઘરનો, મારા છોકરાથી માંડીને કોઈ પણ વ્યક્તિ મને કોઈ નામ નહીં પૂછતા. જો નામ પૂછશો તો હું જવાબ નહીં આપી શકું અને જવાબ નહીં આપું તો તમને દુઃખ લાગશે. માટે કોઈએ મને પૂછવું નહીં.